છો મિત્રો? મજામાં ને? આજે આપણે લઈને આવી ગયા છીએ પાઠ 12 અપરાજેયો ગુજરાતી દ્વિતીય સત્ર ધોરણ 6. તો આ વિડીયોનો ભાગ 2 છે. ભાગ 1 ન જોયો હોય તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલ છે. તો ચાલો આને જોઈ લઈએ. આપણે આગલા પાઠમાં બતાવ્યા હતા MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો અને કોણ બોલે છે તે જણાવો. તે 5 પ્રશ્નો બતાવ્યા પછી આપણે આજે લઈને આવી દે છે 6થો પ્રશ્ન. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યોમાં લખો. તો તે 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે ક્યાં લઈ ગયા? તો તે 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા. ક્યાં? તો તે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા. હવે બીજું છે પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ શું કહ્યું? તો તે પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ કહ્યું, સુભદ્રા તેથી હતી તે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે, પાર્થે તેને આ વિદ્યા આપી છે. તો જોઈ લઈએ ત્રીજો પ્રશ્ન છે, અભિમન્યુને પદ્મ વિદ્યા કોણે શીખવી હતી? તો તે અભિમન્યુને પદ્મ વિદ્યા પાર્થે, અર્જુને અને શ્રી કૃષ્ણએ શીખવી હતી. હવે ચોથો છે પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ કોની પાસે હતી? તો તે પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી. હવે પાંચમું છે કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે કોણ હતા? તો તે કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી હતા. હવે છઠ્ઠું છે પદ્મવ્યૂહ અંતે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન નહોતું? તો તે પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહને અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન અભિમન્યુને નહોતું. હવે સાતમું છે અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ વિશે શી આશંકા વ્યક્ત કરી? તો કે અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ ભેદવા અંતે શ્રદ્ધા વ્યક્ત કરી, પણ પદ્મ પ્રવેશ પછી પાતળીઓ બીડાઈ જાય તો પોતાના અસ્તિત્વ વિશે આશંકા વ્યક્ત કરી. હવે આઠમો પ્રશ્ન છે ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું? તો તે ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદાય તે તરત જ સાથે ખસી જઈને બધું વેરવિખેર કરવાની વાત કરી. હવે છે નવમું, અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ કોના રથ દોડ્યા? તો તે અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ સાત્યકી, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુળ, તે ત્રય બંધુઓ અને ધૃષ્ટકેતુના રથ દોડ્યા. હવે 10મું છે શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો ન હોત? તો તે અભિમન્યુ પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા તો અભિમન્યુ બચી શક્યો હોત. હવે 11મું છે અભિમન્યુ કૌરવો પર કેવી રીતે છવાતો ચાલ્યો? તો તે સમુદ્રનું મજરું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. તો હવે 12મું છે દુર્યોધનનો ક્રોધ સાથી કાબુમાં ન રહ્યો? તો તે અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો, તેથી દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો. હવે છે 13મું અભિમન્યુનો વધ કોણે શી રીતે કર્યો? તો તે અભિમન્યુનો વધ 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરીને કર્યો. હવે 14મું છે અપરાજય પાઠના લેખકનું નામ શું છે? તો તે અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે.